15 ઓગસ્ટ 1947માં દેશે આઝાદ હવામાં શ્વાસ લીધો અને 26 જાન્યુઆરી 1950માં બંધારણ લખીને દેશે શ્વાસમાં સાચી આઝાદી ભરી. બંધારણની શરૂઆતમાં જ ભારતને પરિભાષિત કરતા લખ્યું છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, યુનિયન ઓફ સ્ટેટ્સ. પણ ઇન્ડિયા એ શું માત્ર કોન્સ્ટિટ્યુશન કે ડિક્શનરીમાં લખાયેલો એક શબ્દ છે કે વર્લ્ડ મેપમાં બનેલ એક નાનકડો ટ્રાયેંગલ જ છે? જો આ જ માત્ર તેનો અર્થ હોય તો જ્યારે સરદારનું સ્ટેચ્યુ વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ તરીકે પ્રસ્થાપિત થયું ત્યારે છાતી શા માટે ગર્વથી ફૂલી ગઈ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ લાર્જેસ્ટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ કહેવાયું અને ત્યારે મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું. એટલે ઇન્ડિયા, હિન્દુસ્તાન કે ભારત એ માત્ર શબ્દ નથી પણ એક રાષ્ટ્રીય અનુભૂતિ છે. ભારત એ એશિયા ખંડનો માત્ર જમીનનો એક નાનકડો ટુકડો નથી પણ એક રાષ્ટ્રીય અહેસાસ છે. ભારતની સાચી ભવ્યતા તો છુપાઈ છે ભારતીયતામાં. અને ભારતીયતા એ માત્ર એક નેશનાલિટી નથી પણ અખંડ, અનંત, અશૂન્ય એક શાશ્વત વિચારધારા છે. રામે શબરીના એઠા બોર ખાધા અને ઊંચ નીચના ભેદને નકાર્યા. આ સંભાવ એ ભારતીયતા છે. વિવાહ પહેલા મા બનતી કુંતીને હિન્દુ શાસ્ત્રોએ પવિત્રતાની દેવી ગણાવી. સ્ત્રીનું આ સન્માન એ ભારતીયતા છે. ગાંધારીએ કૃષ્ણને તેના વંશનો નાશ થાય એવો શ્રાપ આપ્યો અને કૃષ્ણે ભગવાન હોવા છતાં એ શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર્યો. આ વિનમ્રતા એટલે ભારતીયતા. મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન એક મુસ્લિમ અને અકબરનો સેનાપતિ રાજા માનસિંહ એક હિન્દુ. મજહબ નહીં સિખાતા, આપસ મેં बैर रखना, આ વિચારધારા એટલે ભારતીયતા. સુંદર પિચ્ચઈ ગૂગલના સીઈઓ, સત્ય નદેલા માઇક્રોસોફ્ટના સીઈઓ, શિવ નાદાર HCLના ફાઉન્ડર અને ચેરમેન. એક સામાન્ય હિન્દુસ્તાનીનો આમાંથી કોઈની પણ જોડે કોઈ અંગત સંબંધ નથી, છતાં પેપરમાં આ વાંચીને પોરસાય કે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત IT કંપનીની ઊંચી પોઝિશન પર ભારત માતાના સંતાનો છે. એટલે આ માટીમાં જેણે જન્મ લીધો તે આપણો છે, આ માનવું તે ભારતીયતા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો થાય અને 40 જવાનો શહીદ થાય તે દિવસને સમગ્ર દેશ સ્વયં કાળો દિવસ તરીકે મનાવે. આવો નિસ્વાર્થ દેશપ્રેમ એટલે ભારતીયતા. 26 નવેમ્બર મુંબઈ પર આતંકી હુમલો થયો. 68 કલાક નિર્દોષ લોકો ભયથી થરથર કંપી રહ્યા. તે માત્ર એક જ શહેર હતું, મુંબઈ, પણ કેરળથી કાઠિયાવાડ સુધી આખો દેશ જાગતો રહ્યો. મંદિર અને મસ્જિદોની દિવાલ લોકોની પ્રાર્થના અને દુઆ સાંભળતા કદાચ થાકી ગઈ હશે, પણ લોકોના હાથ અને હોઠ થાક્યા નહીં. વસુધૈવ કુટુંબકમની આ વિચારધારા એટલે ભારતીયતા. જેણે પારસી, મુગલો અને અંગ્રેજો દરેકને અતિથિ દેવો ભવ કહીને આવકાર આપ્યો. આ સહિષ્ણુતા એટલે ભારતીયતા. આ ભારતીયતા, આ સ્વાધીનતા આપણને એમનેમ નથી મળી. મેવાડના રાણાએ રોટલાને જંગલમાં પકવીને ખાધા છે અને આંદામાનની જેલમાં ક્રાંતિકારીઓ 2 કટોરી પાણી પીને આઝાદી આપણને કમાવી આપી છે. પરંતુ આ આઝાદીને આપણે શું સમજીએ છીએ? તિરંગો લહેરાવવો, સડક પર ભારત માતાની જયના પોકારો કરવા, વર્ષમાં 2 વાર ડીપીને તિરંગાના રંગમાં રંગાવવું, લારીમાં વેચાતા તિરંગાને ખરીદીને ગૌરવ અનુભવવું, ગણતંત્ર દિવસની શુભકામનાના મેસેજ વોટ્સએપમાં ફોરવર્ડ કરવા અને વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા ગાવું એટલે શું ભારતીયતા છે? એટલે શું આઝાદી છે? જનોઈ ધારી ચંદ્રશેખર તિવારી
અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં બ્રિટિશ ફૌજની સામે એકલા લડીને આઝાદ બની ગયા. શું આ આવી આઝાદી માટે? 23 વર્ષનો સરદાર ભગતસિંહ રંગ દે બસંતી કહીને ફાંસીને માચડી ચડી ગયો. શું આ આઝાદી માટે? બાપુએ હે રામ કહીને ગોળી છાતી પર ઝીલી લીધી હતી. શું માત્ર નોટ ઉપર છપાવવા માટે? બહુ આંસુ વહાવી દીધા વીર ગાથાઓ પર, બહુ મીણબત્તી જલાવી દીધી વીરોની ચિતા ઉપર, બહુ ઇન્કલાબ અને મેરા ભારત મહાનના નારા લગાવી દીધા. પણ હવે જરા આગળ વધીએ. આજે 75માં ગણતંત્ર દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે 75 વર્ષમાંથી આપણે શું શીખીએ? આદર્શ નેતાઓનું અનુકરણ કરીએ અને અતીતની ભૂલોને પુનરાવર્તિત ન કરીએ, પરંતુ આવતા 25 વર્ષોમાં મારે ભારતને કેવું બનાવવું છે તેના વિશે વિચાર કરીએ. 140 કરોડ લોકો પોતાના સ્વપ્નને નિષ્ફળ જોઈને પણ આગળ વધવાનું ન રોકે. ફાટેલી ચંપલો, ડિઝાઇનર બ્રાન્ડેડ શૂઝની સાથે ચાલવાથી ન શરમાય. ઝૂંપડામાં રહેતા લોકો શ્રીમંત હવેલી અને ગવર્મેન્ટ ઓફિસોથી ન ગભરાય. ઝુકાયેલા મસ્તક ટટ્ટાર રહેતા શીખે અને ક ખ ગ એ ABCથી ડરવાનું છોડે. શાંતિનું ગીત ગાતા લોકોના કંઠમાં રમખાણનું રક્ત ન આવે અને વસંતની સુગંધમાં લહેરાતા નાગરિકોના જીવનમાં બારૂદની બૂ ન આવે. આવતા 25 વર્ષમાં મા સરસ્વતીની ઉપાસનાથી કોઈ વંચિત ન રહે. દરેકને પાટી અને અક્ષર મળે અને ભારત 100% સાક્ષર બને. ધન્વંતરીના પ્રત્યેક સંતાનને ઉચિત સરખો ઈલાજ મળે અને જેથી આવનારી ભારતની ભાવિ પેઢી આયુષ્યમાન અને ચિરંજીવ બને. આપણા દેશમાં રહેલી પ્રતિભાને એવું આકાશ આપીએ કે તેમની ઉડાન સ્વદેશમાં જ રહીને ગગનને ચૂમે. પ્રત્યેકમાં રહેલા કૌશલ્યને ચમકાવીએ અને તેમની ચમકથી વિદેશી દ્વારા લૂંટાયેલું ધન અને સોનાને આપણે ગોલ્ડ મેડલ દ્વારા પરત લાવીએ. આપણે બધાએ જ પુરુષાર્થ કરવાનો છે કે જેથી વિજ્ઞાન, ટેકનોલોજી, કળા, સાહિત્ય, સંગીત અને ચિકિત્સાનું ભારતને હબ બનાવીએ. આપણે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના આ ભારત વર્ષને સૈન્ય શક્તિનું શિખર પ્રદાન કરીએ કે ભારતને ફરીથી તોડવા કે લૂંટવા માટે દુશ્મનોએ 100 વાર વિચારવું પડે. દરેક ચૂલામાં આગ હોય અને દરેક આંગણે ચિરાગ હોય. પ્રત્યેક ચહેરા પર મુસ્કાન અને દરેક આસ્થાનું સન્માન. સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ સામાજિક ભેદભાવ ન હોય, જેના લીધે આ ધરતી પર ફરીથી ગાર્ગી, ઘોષા, અપાલા અને યાજ્ઞવલ્ક્ય જેવા જન્મ લે. કોઈ પારકું ન હોય, કોઈ પછાત ન હોય, દુઃખ ન હોય, ભૂખ ન હોય, લાચારી ન હોય, બીમારી ન હોય, સર્વત્ર સુખીના સંતુ એ મંત્ર પ્રત્યક્ષતામાં પરિણમે. આ કલ્પનાના તરંગો નથી કે નથી શેખ ચલ્લીના સ્વપ્ન. આ 75 વર્ષમાં ભારત એ શરીર, મન અને 22મીએ આત્માથી પણ આઝાદ થયો છે. કઠોર પરિશ્રમ અને દ્રઢ સંકલ્પના બળે આપણે રૂથી રોકેટ અને 100થી સેટેલાઇટ સુધી સ્વયં આત્મનિર્ભર બની અને પ્રગતિના પથ ઉપર યાત્રા કરી રહ્યા છે. આપણી ઇકોનોમી પણ વિશ્વમાં 3જા ક્રમે આવી ગઈ છે. આટલા ઓછા સમયમાં વિશ્વનો કોઈ પણ દેશ આટલી હરણફાળ નથી ભરી શક્યો. આપણે સમયને શસ્ત્ર અને શાસ્ત્રને મશાલ બનાવીને આગળ વધી રહ્યા છીએ. ગુલામી જ્યારે આપણી પાંખો કાપી નાખી હતી ત્યારે પણ આપણે આપણા પગલાંને આપણી માટી સાથે બાંધીને ચાલવાનું તો ચાલુ જ રાખ્યું હતું. અને જ્યારે આઝાદીએ આકાશ આપ્યું ત્યારે પહેલી જ ઉડાનમાં મુઠ્ઠીભર પૈસામાં જ મંગળને ચૂમી લીધું. આપણી ગતિ જુઓ, ઝડપ જુઓ, રફતાર જુઓ. જ્યારે આપણો પાડોશી દેશ હજી ચોકથી સ્પેસ ડાયાગ્રામ બનાવવાનું શીખી રહ્યો છે, ત્યારે વિશ્વમાં આપણે પ્રથમ ચંદ્રના સાઉથ પોલની માટીને સ્પર્શીને આવ્યા. વિશ્વને હતું
કે ભારત એ પછાત દેશ છે, બિચારો છે, પરંતુ આજે દુનિયાના 10 સફળ વ્યક્તિનું લિસ્ટ બનાવશું તો તે 10માંથી 7 એ ભારત માતાના સંતાન છે. આ છે આપણી સંકલ્પોની શક્તિ અને આત્મવિશ્વાસનું પરિણામ. આ તો હજી આરંભની સિદ્ધિ છે. આપણે આપણા સત્કર્મોના બળ ઉપર અને સનાતન ધર્મના સિદ્ધાંતો ઉપર ભારતને ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ શ્રેષ્ઠ અને સમૃદ્ધ બનાવીશું. એવી સિસ્ટમ ઊભી કરીશું કે વ્યક્તિ માટે રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર માટે નાગરિક પ્રથમ હોય. દેશે મને શું આપ્યું તેના બદલે વિચારીએ કે હું દેશને શું આપું. 26 જાન્યુઆરી 2024નો આપણે એ સંકલ્પ લઈએ કે 26 જાન્યુઆરી 2050 સુધી આપણે ભારતને વિશ્વગુરુ બનાવીને જ રહીશું. આશાઓના આકાશ પર આપણા રક્ત અને પ્રસ્વેદથી જ આપણે નવું ભારત નિર્માણ કરીશું. છેલ્લે એટલું જ કહું છું, મારો ભારત મહાન હતો, મારો ભારત મહાન છે અને મારો ભારત મહાન બનશે. મારો ભારત મહાન હતો, મારો ભારત મહાન છે અને મારો ભારત મહાન બનશે. જો દિલમાં હામ બુલંદ હશે તો પાડોશી પાકિસ્તાન પણ જય હિન્દ કહેશે. અરે પાકિસ્તાન શું કામ, આખું જગત જય હિન્દનો જય ઘોષ કરશે, કારણ સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા.